હેલો તાલીમાર્થી મિત્રો, જોઈ લો રિઝલ્ટ્સ. ગયા વર્ષે અમુક ટ્રેડના એમસીક્યુના વિડીયો બનાવેલા હતા. તેમાંથી આ રીતે સારા માર્ક્સ આવેલ હતા. આ વિડીયોમાં મશીનિસ્ટ ટ્રેડના બીજા વર્ષ માટેના લાસ્ટ 3 પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો તથા નિમી અને ભારત સ્કિલના ઇમ્પોર્ટન્ટ એવા પ્રશ્નો આપેલા છે, જેથી આ વિડીયો પરીક્ષા આપતા પહેલાં એક વખત જરૂરથી રિવ્યૂ કરી લેજો, જેથી તમને સારા માર્ક્સ મળી શકે. તો ચાલો પ્રશ્ન શરૂ કરીએ. ક્વેશ્ચન 1. વીએમસીમાં ફીડ ડ્રાઈવનું કાર્ય શું છે? જોબને પકડી રાખવા, સ્લાઇડને ગતિ આપવા, મશીન સ્પિન્ડલને લોક કરવા, સાધન પકડી રાખવા. આન્સર છે સ્લાઇડને ગતિ આપવા. નેક્સ્ટ ક્વેશ્ચન. મેન્ડ્રેલનો ઉપયોગ શું છે? હોલો કટર પકડી રાખવા માટે, ગ્રાઇન્ડિંગ વ્હીલને માર્ગદર્શન આપવા માટે, ટેબલને માર્ગદર્શન આપવા માટે, વ્હીલના હેડને ટેકો આપવા માટે. આન્સર છે હોલો કટર પકડી રાખવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન. વીએમસીમાં એક્સ અક્ષની મૂવમેન્ટ શું છે? ડાઉન, ઉપર, લોંગિટ્યુડનલ કે વાંકું? આન્સર છે લોંગિટ્યુડનલ. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કયું ફીડબેક ઉપકરણ ગતિ અને પોઝિશન બંનેને અનુભવી શકે છે? રિસોલ્વર, ટેકોમીટર, એન્કોડર કે મોટર? આન્સર છે એન્કોડર. નેક્સ્ટ ક્વેશ્ચન. સિવિલ વાઇઝ સાથે કેટલી સંખ્યામાં સ્વેવલિંગ મૂવમેન્ટ પ્રદાન કરવામાં આવે છે? 3, 4, 2 કે 6? આન્સર છે 3. નેક્સ્ટ ક્વેશ્ચન. કયા ગિયર દાંત ચોરડલ જાડાઈ માપવા માટે વપરાય છે? ઇનસાઇડ માઇક્રોમીટર, ડેપ્થ માઇક્રોમીટર, આઉટસાઇડ માઇક્રોમીટર કે ફ્લેંજ માઇક્રોમીટર? આન્સર છે ફ્લેંજ માઇક્રોમીટર જોડાય. નેક્સ્ટ ક્વેશ્ચન. મોડ્યુલ બરાબર 3 mm અને દાંત 24 હોય તો બેવેલ ગિયરની પીચ વ્યાસની ગણતરી કેટલી થશે? 3, 3.75, 72 કે 76.24? આન્સર છે 72. નેક્સ્ટ ક્વેશ્ચન. વીએમસીમાં પ્રથમ હોમિંગ કઈ એક્સિસ કરે છે? વાય અક્ષ, એક્સ અક્ષ, ઝેડ અક્ષ કે બી અક્ષ? આન્સર છે ઝેડ અક્ષ. નેક્સ્ટ ક્વેશ્ચન. ભૌમિતિક સહનશીલતા કેવી રીતે ઓળખવામાં આવે છે? દશાંશ, સિમ્બોલ, મૂળાક્ષરો કે નંબર્સ? આન્સર છે સિમ્બોલ્સ. નેક્સ્ટ ક્વેશ્ચન. ઊભી મિલિંગના વર્ટિકલ હેડ પર સ્વેવની શક્ય ડિગ્રી કેટલી છે? 15 અંશ, 45 અંશ, 25 અંશ કે 35 અંશ? આન્સર છે 45 અંશ. નેક્સ્ટ ક્વેશ્ચન. થ્રેડ રિંગ ગેજનો ઉપયોગ શું છે? બાહ્ય થ્રેડ તપાસવા, આંતરિક થ્રેડ તપાસવા, આંતરિક વ્યાસ તપાસવા, થ્રેડ લંબાઈ તપાસવા? આન્સર છે બાહ્ય થ્રેડ તપાસવા. નેક્સ્ટ ક્વેશ્ચન. કયા મોડ દ્વારા કાર્યક્રમ બ્લોક એક પછી એક ચેક કરવામાં આવે છે? ઓટો મોડ, સંપાદન મોડ, એક બ્લોક કે જોગ સ્થિતિ? આન્સર છે એક બ્લોક. નેક્સ્ટ ક્વેશ્ચન. મીટર પ્રતિ મિનિટ તરીકે શું વ્યક્ત કરવામાં આવે છે? કટિંગ ઝડપ, ચક્ર સમય, ફીડ કે કટની ઊંડાઈ? આન્સર છે કટિંગની ઝડપ. નેક્સ્ટ ક્વેશ્ચન. કયું આંતરધ્રુવ બે બિંદુઓને સીધી રેખામાં જોડે છે? પેરાબોલિક ઇન્ટરપોલેશન, સર્ક્યુલર ઇન્ટરપોલેશન, હેલિકલ ઇન્ટરપોલેશન કે રેખીય ઇન્ટરપોલેશન? આન્સર છે રેખીય ઇન્ટરપોલેશન. નેક્સ્ટ ક્વેશ્ચન. કયા નોબ વીએમસીની ઝડપ ગતિ નિયંત્રિત કરવા માટે ઉપયોગમાં લેવાય છે? સ્થિતિ પસંદગી, કાતવાની ઝડપ, ફીડ દર કે રેપિડ આડાસ? આન્સર છે રેપિડ આડાસ. નેક્સ્ટ ક્વેશ્ચન. મશીનોના અનઅપેક્ષિત ભંગાણને કેવી રીતે ઘટાડી શકાય છે? બ્રેકડાઉન જાળવણી દ્વારા, નિવારક જાળવણી દ્વારા, ગુણવત્તા મેન્ટેનન્સ દ્વારા, ઉત્પાદક જાળવણી દ્વારા? આન્સર છે નિવારક જાળવણી દ્વારા. નેક્સ્ટ ક્વેશ્ચન. શા માટે પ્રારંભિક ખર્ચ વીએમસીમાં વધુ હોય છે? ઉચ્ચ ઉત્પાદન દર, ઉચ્ચ મશીન અને સોફ્ટવેર ખર્ચ, ઓછું નિરીક્ષણ, ઓછી જાળવણી ખર્ચ? આન્સર છે ઉચ્ચ મશીન અને સોફ્ટવેર ખર્ચ. નેક્સ્ટ ક્વેશ્ચન. રેક ગિયરનું કાર્ય શું છે? મોટી ઝડપ ઘટાડવી, મૂવમેન્ટને કન્વર્ટ કરવા, રોટરી ગતિને પારસ્પરિક ગતિમાં રૂપાંતરિત કરવા કે ઝડપમાં વધારો કરવા? આન્સર છે રોટરી ગતિને પારસ્પરિક ગતિમાં રૂપાંતરિત કરવા. નેક્સ્ટ ક્વેશ્ચન.
કયા ગિયર ડ્રાઈવ મોટી ઝડપ ઘટાડવા માટે અને ટોર્ક ટ્રાન્સમિશન માટે વપરાય છે? વોમ અને ક્રુમી વ્હીલ, બેવલ, ધાર કે સૂરજ? આન્સર છે વોમ અને ક્રુમી વ્હીલ. મિત્રો, જ્યારે આપણે ગુજરાતી ભાષા પસંદ કરીએ ત્યારે પ્રશ્ન અને ઓપ્શન્સ બંને ખાસ જોઈને સિલેક્ટ કરવા, કારણ કે અહીંયા જો વોમ અને ક્રુમી વ્હીલ એનો મતલબ થાય વોમ અને વોમ ગિયર, એટલે આ રીતે ઘણીવાર અલગ અલગ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા પ્રકારના મશીન સામાન્ય રીતે વુડરક ઘી માટે વપરાય છે? શેપર, વર્ટિકલ, સ્લોટર કે આડું? આન્સર છે વર્ટિકલ. નેક્સ્ટ ક્વેશ્ચન, કોઈપણ ધરીનું મૂવમેન્ટ કર્યા વિના કયું ફંક્શન પ્રોગ્રામ ચેક કરવા વપરાય છે? ડ્રાય રન, મશીન લોક, વૈકલ્પિક સ્ટોપ કે જોગ? આન્સર છે મશીન લોક. નેક્સ્ટ ક્વેશ્ચન, કેન સાયકલ શું છે? સબ કાર્યક્રમ, પ્રારંભિક કાર્યક્રમ, લાંબુ કાર્યક્રમ કે મુખ્ય કાર્યક્રમ? આન્સર છે પ્રારંભ કાર્યક્રમ. નેક્સ્ટ ક્વેશ્ચન, નિરપેક્ષ પ્રોગ્રામિંગ માટે કોડ શું છે? G91, G28, G00, G90? આન્સર છે G90. નેક્સ્ટ ક્વેશ્ચન, સીએનસી લેથ મશીનમાં કેટલા અક્ષો હોય છે? 3 કરતાં વધારે, 3 અક્ષો XYZ, 2 અક્ષો X અને Z, વર્ટિકલ અને હોરિઝોન્ટલ? આન્સર છે 2 અક્ષો X અને Z. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રથમ ભાગની તપાસમાં ડ્રાય રન મોડનો ઉપયોગ શું છે? સ્પિન્ડલ ફીટ તપાસવા, જોબ ઓફ રનઆઉટ તપાસવા, પ્રોગ્રામની અસરકારકતા તપાસવા, ટૂલના વિયરનો દર તપાસવા? આન્સર છે પ્રોગ્રામની અસરકારકતા તપાસવા. નેક્સ્ટ ક્વેશ્ચન, ડિરેક્ટરી કાર્યક્રમનો નંબર પસંદ કરવા માટે કયા બટન દબાવવામાં આવે છે? રીસેટ, મેઝર, બદલાવ કે OSRH? આન્સર છે OSRH. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્ક્રૂ થ્રેડ માઇક્રોમીટરનો ઉપયોગ શું છે? સૂત્રો જાડાઈ માપવા, મુખ્ય વ્યાસ માપવા, નાના વ્યાસ માપવા કે પીચ વ્યાસ માપવા? આન્સર છે પીચ વ્યાસ માપવા. નેક્સ્ટ ક્વેશ્ચન, રેક લંબાઈની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે? ઓપ્શન્સ બધા એકવાર વાંચી લેજો. આન્સર છે લિનિયર પીચ ગુણાકારમાં દાતાની સંખ્યા. નેક્સ્ટ ક્વેશ્ચન, હાઇડ્રોલિક અને ન્યુમેટિક સિસ્ટમમાં ખામીઓનું સામાન્ય કારણ શું છે? ગંદકી, તાપમાન, લુબ્રિકેશન કે ઘોંઘાટ? આન્સર છે ગંદકી. નેક્સ્ટ ક્વેશ્ચન, ઉત્પાદનના નફાની ગણતરી કેવી રીતે કરવી જોઈએ? વેચાણ કિંમત માઇનસ પ્રાઇમ કિંમત, વેચાણ કિંમત વત્તા પ્રાઇમ કિંમત, વેચાણ કિંમત માઇનસ કુલ કિંમત, વેચાણ કિંમત વત્તા કુલ કિંમત? આન્સર છે વેચાણ કિંમત માઇનસ કુલ કિંમત. નેક્સ્ટ ક્વેશ્ચન, તમે સીએનસી મશીનમાં વેર ઓફસેટ ક્યારે લેશો? ટૂલ ટીપ વેરની સ્થિતિ, નવી જોબ સેટિંગ શરત, સાધન તૂટેલી સ્થિતિ, નવી પરિવર્તન સ્થિતિ? આન્સર છે ટૂલ ટીપ વેરની સ્થિતિ. નેક્સ્ટ ક્વેશ્ચન, શાફ્ટમાં વપરાતી હેતુ કી શું છે? ટોર્ક ટ્રાન્સમિશન કરવા માટે, શાફ્ટના વ્યાસના મૂલ્યમાં વધારો કરવા માટે, સારા દેખાવ માટે, હાથની પકડ માટે? આન્સર છે ટોર્ક ટ્રાન્સમિટ કરવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા પ્રકારનું ટૂલ મટીરિયલ નોન મેટલ છે? કાર્બન સ્ટીલ, સ્ટેલાઇટ્સ, ડાયમંડ કે હાઈ સ્પીડ સ્ટીલ? આન્સર છે ડાયમંડ. નેક્સ્ટ ક્વેશ્ચન, મશીનનું જીવન વધારવા માટે કઈ વસ્તુ મહત્વપૂર્ણ ભાગોને સારી હાલતમાં રાખે છે? પાણી, લુબ્રિકેશન, શીતક કે સૂકા? આન્સર છે લુબ્રિકેશન. નેક્સ્ટ ક્વેશ્ચન, ઊંજણની કઈ પ્રોપર્ટી દબાણ સામે ટકી અને બેરિંગની સપાટી પર રહેવા માટેની છે? સ્નિગ્ધતા, ઓઇલનેસ, ફ્લેશ બિંદુ કે આગ બિંદુ? આન્સર છે સ્નિગ્ધતા. અહીંયા ઊંજણ એટલે લુબ્રિકન્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન, સીએનસી લેથ મશીનમાં ઝેડ અક્ષનો સંકેત શું છે? ઘટકનું કેન્દ્ર અક્ષ, ઘટકનો વ્યાસ, ઘટકની લંબાઈ, ઘટકની ત્રિજ્યા? આન્સર છે ઘટકની લંબાઈ. નેક્સ્ટ ક્વેશ્ચન, વોમ ગણતરીમાં PMZ1 શું છે? કૃમિ લીડનો કોણ, કૃમિની લીડ, કૃમિ લંબાઈ કે દાંતની જાડાઈ? આન્સર છે કૃમિ લીડ. અહીંયા કૃમિનો મતલબ થાય વોમ. નેક્સ્ટ ક્વેશ્ચન,
સીએનસી મિલિંગ પર ટેબલ મૂવમેન્ટ માટે કયા મોટરનો ઉપયોગ થાય છે? સર્વો મોટર, સિતક મોટર, હાઇડ્રોલિક મોટર કે કાતવાની મોટર? આન્સર છે સર્વો મોટર. નેક્સ્ટ ક્વેશ્ચન. અંતિમ ઉત્પાદન માટે કાચા માલની પ્રવૃત્તિઓની ગ્રાફિકલ રજૂઆત શું છે? પ્રક્રિયા ચાર્ટ, ઉત્પાદન ચક્ર સમય, ઉત્પાદકતા અહેવાલ કે સામગ્રીનું બિલ? આન્સર છે પ્રક્રિયા ચાર્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન. કયો પોઝિટિવ કેમ છે? ક્રાઉન કેમ, ટો અને વાઇપર કેમ, પ્લેટ કેમ કે નળાકાર કેમ? આન્સર છે નળાકાર કેમ. અહીંયા ભૂલથી કેમેરા લખાઈ ગયું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. એક્સ અને ઝેડમાં ટરેટને ખસેડવા માટે કયા મોડનો ઉપયોગ થાય છે? એડિટ મોડ, જોગ મોડ, ઓટો મોડ કે એમડીઆઈ મોડ? આન્સર છે જોગ મોડ. નેક્સ્ટ ક્વેશ્ચન. વીએમસીમાં વર્કપીસથી દૂર ટૂલની લંબાઈને સરભર કરવા માટે કયા કોડનો ઉપયોગ થાય છે? ઓપ્શન્સ બધા એકવાર વાંચી લેજો. આન્સર છે G45 ઓર G43. નેક્સ્ટ ક્વેશ્ચન. પદાર્થની તેલયુક્ત પ્રોપર્ટી શું છે? એર, સિતક, ઊંજણ કે પાણી? આન્સર છે ઊંજણ. નેક્સ્ટ ક્વેશ્ચન. આપેલ ફોર્મેટ T0102માં ટૂલ ઓફસેટ શું છે? 2, 0, 10 અને 20 કે 1? આન્સર છે 2. નેક્સ્ટ ક્વેશ્ચન. સીએનસીમાં ઇમરજન્સી સ્વિચનો હેતુ શું છે? બધી જ ગતિવિધિઓને તરત બંધ કરવા, મશીનને તાત્કાલિક થોભાવવા માટે, મશીન રિસ્ટાર્ટ કરવા માટે, મશીન ચલાવવા માટે? આન્સર છે બધી ગતિવિધિઓને તરત જ બંધ કરવા. નેક્સ્ટ ક્વેશ્ચન. સીએનસી મશીન પર કેટલી મહત્તમ ફીડ રેન્જ ઉપલબ્ધ છે? 100%, 5%, 75% કે 120%? આન્સર છે 120%. નેક્સ્ટ ક્વેશ્ચન. ટીપીએમનું લક્ષ્ય શું છે? કામદારોને દૂર કરવા, નુકસાન અને વેવ દૂર કરવા, પીપીએમ માટે ગુણવત્તા, હોનર્સનું ટ્રીમિંગ? આન્સર છે નુકસાન અને વેવ દૂર કરવા. નેક્સ્ટ ક્વેશ્ચન. બોરિંગ, કીમાર્ક કટિંગ અને પ્રોફાઇલ મિલિંગ માટે કયું મશીન વપરાય છે? કાસ્ટ મશીન, આકાર મશીન, વર્ટિકલ મિલિંગ મશીન કે આડું મિલિંગ મશીન? આન્સર છે વર્ટિકલ મિલિંગ મશીન. નેક્સ્ટ ક્વેશ્ચન. કયા ઓફસેટ સમાવેશ સાધન વિયરિંગને કારણે ઘટક પરિણામ સંતુલિત કરવા માટે વપરાય છે? કામ ઓફસેટ, ઝીરો ઓફસેટ, ઓફસેટ જીઓમેટ્રી કે વિયરિંગ ઓફસેટ? આન્સર છે વિયરિંગ ઓફસેટ. નેક્સ્ટ ક્વેશ્ચન. કયા ઉપકરણ સીએનસીમાં ફીડબેક સિસ્ટમ માટે ઉપયોગમાં લેવાય છે? એન્કોડર, નિયંત્રણ વિભાગ, એક્સિસ મોટર, કાતવાની મોટર? આન્સર છે એન્કોડર. નેક્સ્ટ ક્વેશ્ચન. મશીનિંગ કેન્દ્રોમાં ઓટોમેટિક પેલેટ શા માટે પસંદ કરવામાં આવે છે? ઉત્પાદનની માત્રામાં ઘટાડો કરવા, ચક્ર સમય વધારવા, લોડિંગ સમય ઘટાડવા, મશીનનું જીવન વધારવા? આન્સર છે લોડિંગ સમય ઘટાડવા. નેક્સ્ટ ક્વેશ્ચન. ફેનુક સિસ્ટમમાં પેટા કાર્યક્રમનો અંત માટે એમ કોડ શું હોય છે? M98, M90, M99 કે M18? આન્સર છે M99. નેક્સ્ટ ક્વેશ્ચન. ખામી શોધવા અને ખામી દૂર કરવાની મશીનમાં સિસ્ટમ શું છે? ઉત્પાદન, નિરીક્ષણ, જાળવણી કે માર્કેટિંગ? આન્સર છે જાળવણી. નેક્સ્ટ ક્વેશ્ચન. ઉત્પાદનની શરૂઆત પહેલાં ઉત્પાદનની સંભવિત કિંમત નક્કી કરવા માટે શું વ્યાખ્યાયિત કરવામાં આવે છે? સાધનનો ખર્ચ, ઉત્પાદનની કિંમત, મજૂરીનો ખર્ચ કે અંદાજ ખર્ચ? આન્સર છે અંદાજ ખર્ચ. નેક્સ્ટ ક્વેશ્ચન. વીએમસીમાં ઝેડ અક્ષિસ પર મશીન શૂન્ય પર પાછા ફરવા માટે કયા પ્રોગ્રામ કોડનો ઉપયોગ થાય છે? ઓપ્શન્સ બધા એકવાર જોઈ લેજો. આન્સર છે G28Z0. નેક્સ્ટ ક્વેશ્ચન. નમૂનો બનાવવા માટે કયા પ્રકારના મટીરિયલનો ઉપયોગ થાય છે? સારી ગુણવત્તાવાળું રાઉન્ડ લાકડી, સારી ગુણવત્તાવાળું સ્ટીલ શીટ, સારી ગુણવત્તાવાળી લોહ ટ્યુબ, સારી ગુણવત્તાવાળી કોપર શીટ? આન્સર છે સારી ગુણવત્તાવાળી સ્ટીલ શીટ. નેક્સ્ટ ક્વેશ્ચન. ઘટાડેલ સામગ્રીની નિષ્ફળતાનો લાભ કઈ પ્રકારની જાળવણીમાં થાય છે? પ્રિવેન્ટિવ જાળવણી, સુધારાત્મક જાળવણી,
બ્રેકડાઉન જાળવણી કે આગાહીયુક્ત જાળવણી? આન્સર છે પ્રિવેન્ટિવ જાળવણી. નેક્સ્ટ ક્વેશ્ચન. કયો વિભાગ પ્રક્રિયા આયોજન પૂર્ણ કરે છે? નિરીક્ષણ, ઉત્પાદન, ગુણવત્તા કે જાળવણી? આન્સર છે ઉત્પાદન. નેક્સ્ટ ક્વેશ્ચન. એક્સ અક્ષ 42.0, ઝેડ અક્ષ 00 ને 0.1 ઇમીના ફીડ સાથે ખસેડવા માટે કયો પ્રોગ્રામ બ્લોક યોગ્ય છે? ઓપ્શન્સ બધા એકવાર જોઈ લેજો. આન્સર છે Z01, 42, Z00, F01. નેક્સ્ટ ક્વેશ્ચન. સીએનસી મશીનમાં જોબના સંદર્ભમાં ટૂલને આગળ વધવા માટે કયું ઓફસેટ લેવાનું રહેશે? વેર ઓફસેટ, ભૌમિતિક ઓફસેટ, ટૂલ ઓફસેટ કે વર્ક ઓફસેટ? આન્સર છે વર્ક ઓફસેટ. નેક્સ્ટ ક્વેશ્ચન. પાવર નિષ્ફળતા પછી સીએનસીને સ્વિચ ઓન કરવા માટે અનુસરવામાં આવેલ પ્રક્રિયા શું છે? ઓપ્શન્સ બધા એકવાર જોઈ લેજો. આન્સર છે મેઇન ઓન, મશીન ઓન, કંટ્રોલ ઓન. નેક્સ્ટ ક્વેશ્ચન. ડેપ્થ માઇક્રોમીટરનો ઉપયોગ શું છે? સ્લોટની પહોળાઈ તપાસવા, અંધ છિદ્રોની ઊંડાઈ તપાસવા, છિદ્ર ડાયામીટર તપાસવા, પાતળા સળિયાનો વ્યાસ તપાસવા? આન્સર છે અંધ છિદ્રોની ઊંડાઈ તપાસવા. નેક્સ્ટ ક્વેશ્ચન. સીએનસી મશીનમાં બોરિંગ બાર ટૂલ માટે ક્લિયરન્સ એંગલ શું છે? 9 અંશ, 5 અંશ, 7 અંશ કે 8 અંશ? આન્સર છે 7 અંશ. નેક્સ્ટ ક્વેશ્ચન. કયા કોલ પેટા કાર્યક્રમ માટેનો કોડ છે? M8, M6, M98, M99? આન્સર છે M98. નેક્સ્ટ ક્વેશ્ચન. ઊભી મિલિંગ કોલમમાં સ્લાઇડિંગ દરમિયાન ફીડ ક્યાં આપવામાં આવે છે? સમાંતર ફીડ, વર્ટિકલ ફીડ, ક્રોસ ફીડ કે પરિપત્ર ફીડ? આન્સર છે વર્ટિકલ ફીડ. નેક્સ્ટ ક્વેશ્ચન. જો મશીન સંપૂર્ણપણે તૂટી પડે તો જાળવણીનો કયો પ્રકાર વપરાય છે? સુધારાત્મક જાળવણી, બ્રેકડાઉન જાળવણી, આગાહીયુક્ત જાળવણી કે પ્રિવેન્ટિવ જાળવણી? આન્સર છે બ્રેકડાઉન જાળવણી. નેક્સ્ટ ક્વેશ્ચન. વીએમસીમાં વપરાતી હાઇડ્રોલિક સિસ્ટમના ફાયદા શું છે? ઉચ્ચ ઘસારા દર, ઉચ્ચ પ્રારંભિક ખર્ચ, ઉચ્ચ પાવર ટ્રાન્સમિશન, ઉચ્ચ જાળવણી ખર્ચ? આન્સર છે ઉચ્ચ પાવર ટ્રાન્સમિશન. નેક્સ્ટ ક્વેશ્ચન. કયો ભાગ સીએનસી મિલિંગમાં વપરાશ અટકાવવા માટે ઉપયોગમાં કરવામાં આવે છે? કંટ્રોલ પેનલ, મશીન શટર, ડોર કે મશીન ટેબલ? આન્સર છે ડોર. નેક્સ્ટ ક્વેશ્ચન. પીચનો રેક કેવી રીતે રખાય છે? ઊંડાણપૂર્વક, લિનિયર, પુરવણીમાં કે મોડ્યુલમાં? આન્સર છે લિનિયર. નેક્સ્ટ ક્વેશ્ચન. ધરી પર ટ્રાવેલ પુનઃપ્રાપ્ત કરવા માટે શું દબાવવામાં આવે છે? ડિલીટ, દાખલ, ઇન્સર્ટ કે રીસેટ? આન્સર છે રીસેટ. નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રોગ્રામમાં પાથની જમણી બાજુ માટે કયા કોડ પાથ બનાવે છે? G41, G40, G43, G42? આન્સર છે G42. નેક્સ્ટ ક્વેશ્ચન. સ્લેબ મિલિંગ કટરનો ઉપયોગ શું છે? સાલ ઉત્પન્ન કરવા, સાદા સપાટી ઉત્પન્ન કરવા, ગિયર ઉત્પન્ન કરવા, સ્લોટ ઉત્પન્ન કરવા? આન્સર છે સાદી સપાટી ઉત્પન્ન કરવા. નેક્સ્ટ ક્વેશ્ચન. મશીન શૂન્યથી વર્ક શૂન્ય સુધીના અંતરને શું કહે છે? સાધનનું ઓફસેટ, શૂન્ય ઓફસેટ, સંદર્ભ બિંદુ કે મશીન શૂન્ય? આન્સર છે શૂન્ય ઓફસેટ. નેક્સ્ટ ક્વેશ્ચન. સામાન્ય રીતે સીએનસી મશીનોના પ્રકાર કયા છે? 3 એક્સિસ, 2 એક્સિસ, 2 એક્સિસ, 3 એક્સિસ અને મલ્ટી એક્સિસ કે મલ્ટી એક્સિસ? આન્સર છે 2 એક્સિસ, 3 એક્સિસ અને મલ્ટી એક્સિસ. નેક્સ્ટ ક્વેશ્ચન. કયા સિસ્ટમ એક્સ અથવા વાય ધરી સાથે ફીડ ગતિ પૂરી પાડે છે? કન્ટુરિંગ નિયંત્રણ, 3D કન્ટુરિંગ નિયંત્રણ, પોઈન્ટ ટુ પોઈન્ટ નિયંત્રણ કે સ્ટ્રેટ કટ નિયંત્રણ? આન્સર છે સ્ટ્રેટ કટ નિયંત્રણ. નેક્સ્ટ ક્વેશ્ચન. અર્ધઘન લુબ્રિકન્ટ્સનું ઉદાહરણ શું છે? ટેલ્ક, ફ્રેન્ચ ચાક, ગ્રીસ કે મીણ? આન્સર છે ગ્રીસ. નેક્સ્ટ ક્વેશ્ચન. ઇનસાઇડર માઇક્રોમીટરના કોલર અંતરનું મૂલ્ય શું છે?
25 mm, 75 mm, 12 mm કે 50 mm? આન્સર છે 12 mm. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્પર ગિયરમાં મોડ્યુલનો એકમ શું છે? મીટર, માઇક્રોન, સેન્ટીમીટર કે મિલીમીટર? આન્સર છે મિલીમીટર. નેક્સ્ટ ક્વેશ્ચન, ભાગ કાર્યક્રમ શું છે? મેનેજરને સૂચના, અવેક્ષક માટે સૂચના, ઓપરેટર માટે સૂચના, મશીન માટે સૂચના? આન્સર છે મશીન માટે સૂચના. નેક્સ્ટ ક્વેશ્ચન, વીએમસીમાં એપીસી શું છે? ઓપ્શન્સ બધા એકવાર વાંચી લેજો. આન્સર છે ઓટોમેટિક પેલેટ ચેન્જર. નેક્સ્ટ ક્વેશ્ચન, સીએનસીમાં એમડીઆઈનું વિસ્તરણ શું છે? ઓપ્શન્સ બધા એકવાર વાંચી લેજો. આન્સર છે મેન્યુઅલ ડેટા ઇનપુટ. નેક્સ્ટ ક્વેશ્ચન, ગિયરના કયા પ્રકારના દાંત જોબની શંકુ સપાટી પર કાપવામાં આવે છે? બેવલ ગિયર, ધાર ગિયર, સૂરજ ગિયર કે વર્મ ગિયર? આન્સર છે બેવલ ગિયર. નેક્સ્ટ ક્વેશ્ચન, કટરને સાફ કરવા માટે કયા ગ્રાઇન્ડિંગ મશીનનો ઉપયોગ થાય છે? ટૂલ અને કટર ગ્રાઇન્ડર, સરફેસ ગ્રાઇન્ડર, પેડેસ્ટલ ગ્રાઇન્ડર કે સિલિન્ડર ગ્રાઇન્ડર? આન્સર છે ટૂલ અને કટર ગ્રાઇન્ડર. નેક્સ્ટ ક્વેશ્ચન, અક્ષર એલ માટે ટૂલ ઇન્સર્ટનો આકાર શું છે? ત્રિકોણાકાર, લંબચોરસ, ચોરસ કે રાઉન્ડ? આન્સર છે લંબચોરસ. નેક્સ્ટ ક્વેશ્ચન, ફેનુક સિસ્ટમમાં આપેલ કોડમાં ક્યુ શું છે? ડેપ્થ, ફીડ, હોલની સ્થિતિ કે શિફ્ટની કિંમત? આન્સર છે શિફ્ટની કિંમત. નેક્સ્ટ ક્વેશ્ચન, કયો કમાન્ડ ઓટો મોડમાં સક્રિય થાય છે? વર્ક ઓફસેટ સેટિંગ, પ્રોગ્રામ સિમ્યુલેશન, પ્રોગ્રામ અમલ માટે, ઓટોમેટિક ટૂલ ચેન્જ? આન્સર છે પ્રોગ્રામ અમલ માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્ટિકલ મશીનિંગ સેન્ટરનો ફાયદો શું છે? કુશળ ઓપરેટર પર નિર્ભર, ઉચ્ચ સ્ક્રેપ અને પુનઃકાર્ય, મશીનનો અસરકારક ઉપયોગ, વધુ સામગ્રીનું હેન્ડલિંગ? આન્સર છે મશીનનો અસરકારક ઉપયોગ. નેક્સ્ટ ક્વેશ્ચન, મોડ્યુલ 2 mm અને સિંગલ સ્ટાર્ટ માટે વોમના લીડની ગણતરી કેટલી થશે? 3.14, 6.28, 1 કે 2? આન્સર છે 6.28. નેક્સ્ટ ક્વેશ્ચન, એમડીઆઈ મોડનો હેતુ શું છે? પ્રોગ્રામ અમલ માટે, પ્રોગ્રામનું ક્રોસ ચેકિંગ માટે, પ્રોગ્રામેબલ ડેટાનું એડિટિંગ માટે, એક્સિસને મેન્યુઅલ ખસેડવા માટે? આન્સર છે એક્સિસને મેન્યુઅલી ખસેડવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, મોડ્યુલ 2 mm અને દાતાની સંખ્યા 40 હોય તો વોર્મ વ્હીલના પીચની વ્યાસ કેટલી થશે? 20, 40, 160 કે 80? આન્સર છે 80. નેક્સ્ટ ક્વેશ્ચન, વીએમસી મશીનનો ફાયદો શું છે? ઉત્પાદકતા પ્રોગ્રામર પર આધારિત છે, વધુ ખર્ચાળ, ઉચ્ચ ચોકસાઈ, પ્રારંભિક ખર્ચ વધારે હોય છે? આન્સર છે ઉચ્ચ ચોકસાઈ. નેક્સ્ટ ક્વેશ્ચન, એલાર્મ સૂચિમાં ઓટી એલાર્મનો અર્થ શું છે? ઓપરેટિંગ ટાઈમ, ઓવર ટ્રાવેલ, ઓવર ટેમ્પરેચર, ઓવર ટાઈમ? આન્સર છે ઓવર ટ્રાવેલ. નેક્સ્ટ ક્વેશ્ચન, વોર્મ ચક્રની પીચની વ્યાસની ગણતરી કરવાનું સૂત્ર શું છે? HA સ્ક્વેર, 0.8D, HS સ્ક્વેર, MZ સ્ક્વેર? આન્સર છે MZ સ્ક્વેર, એટલે કે MZ નો વર્ગ. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્પર ગિયરના દાતાના પીચ વ્યાસની ગણતરી માત્ર કયું સૂત્ર લાગુ પડે છે? ઓપ્શન્સ બધા એકવાર જોઈ લેજો. આન્સર છે Z ગુણાકારમાં M. નેક્સ્ટ ક્વેશ્ચન, G54 ફેનુક વીએમસી શું છે? સાધન વિયર ઓફસેટ, કામ કોઓર્ડિનેટ સિસ્ટમ, ટૂલ ત્રિજ્યા ઓફસેટ કે ટૂલ ઓફસેટ? આન્સર છે કામ કોઓર્ડિનેટર સિસ્ટમ. નેક્સ્ટ ક્વેશ્ચન, જો સામગ્રીની કિંમત 25,000, શ્રમનો ખર્ચ 63,000 અને ઓવરહેડ 20,000 હોય તો કુલ કિંમત કેટલી થશે? 45,000, 83,000, 68,000 કે 1,08,000? આન્સર છે 1,08,000. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા પ્રકારના સ્ક્વેરનેસ ભૌમિતિક સહનશીલતા હેઠળ આવે છે? ફોર્મ, લોકેશન, એટીટ્યુડ કે ડેટમ રેખા?
આન્સર છે એટીટ્યુડ. નેક્સ્ટ ક્વેશ્ચન. ટૂલ અને કટર ગ્રાઇન્ડિંગ મશીનના કયા ભાગ પર વ્હીલ હેડ લગાવવામાં આવે છે? સેડલ, ટેબલ, કોલમ કે બેઝ? આન્સર છે કોલમ. નેક્સ્ટ ક્વેશ્ચન. વુડરફ કી માર્ક કટિંગ માટે કયા પ્રકારના મશીનનો ઉપયોગ થાય છે? આડું મિલિંગ, વર્ટિકલ મિલિંગ, શેપર મિલિંગ કે સ્લોટર મિલિંગ? આન્સર છે વર્ટિકલ મિલિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન. હોલ્ડરના નોઝથી ઓવરહેંગિંગ કટર લંબાઈ સુધીનો ઓફસેટ કયો છે? ઓફસેટ ભૂમિતિ, ટૂલ ઓફસેટ, કામ ઓફસેટ કે વિયર ઓફસેટ? આન્સર છે ટૂલ ઓફસેટ. નેક્સ્ટ ક્વેશ્ચન. સીએનસી મશીનમાં ટૂલને ચોક્કસ રીતે ખસેડવા માટે કયા સંદર્ભ બિંદુનો ઉપયોગ થાય છે? મશીન શૂન્ય બિંદુ, ટરેટ કેન્દ્ર બિંદુ, વર્કપીસ 0 પોઈન્ટ, ટેલ સ્ટોક કેન્દ્ર બિંદુ? આન્સર છે મશીન શૂન્ય બિંદુ. નેક્સ્ટ ક્વેશ્ચન. કયા પ્રકારના માઇક્રોમીટરને શૂન્ય ભૂલ કરેક્શનની જરૂર નથી? ડિજિટલ માઇક્રોમીટર, બોલ માઇક્રોમીટર, લાકડી માઇક્રોમીટર કે ટ્યુબ માઇક્રોમીટર? આન્સર છે ડિજિટલ માઇક્રોમીટર. નેક્સ્ટ ક્વેશ્ચન. ખામીને કારણે મશીન કાર્યક્ષમ નથી તે સમયને શું કહે છે? મશીન સમય, ચક્ર સમય, લો સમય કે ડાઉન ટાઈમ? આન્સર છે ડાઉન ટાઈમ. નેક્સ્ટ ક્વેશ્ચન. મશીન અચાનક બંધ કરવા માટે કઈ સ્વિચ વપરાય છે? ટોગલ સ્વિચ, તાત્કાલિક બંધ, સાયકલ સ્ટોપ કે કાતવાની સ્ટોપ? આન્સર છે તાત્કાલિક સ્ટોપ. નેક્સ્ટ ક્વેશ્ચન. શાફ્ટના ટેપર્ડ ફિટિંગ પર કયા પ્રકારની કીનો ઉપયોગ થાય છે? જીબ હેડ કી, ફેધર કી, હોલો સેડલ કી કે વુડરફ કી? આન્સર છે વુડરફ કી. નેક્સ્ટ ક્વેશ્ચન. સીએનસીમાં વિયરની ઓફસેટ કિંમત ક્યાં દાખલ કરવામાં આવે છે? વિયર ઓફસેટ પૃષ્ઠ, કાર્ય ઓફસેટ પૃષ્ઠ, સાધન ઓફસેટ પૃષ્ઠ કે ટૂલ નંબર પાનું? આન્સર છે વિયર ઓફસેટ પૃષ્ઠ. નેક્સ્ટ ક્વેશ્ચન. બેરિંગમાં નિષ્ફળતા શા માટે થાય છે? પૂરતો ઊંજણ જથ્થો, યોગ્ય માઉન્ટ, યોગ્ય બેરિંગની પસંદગી, અયોગ્ય લુબ્રિકેશન? આન્સર છે અયોગ્ય લુબ્રિકેશન. નેક્સ્ટ ક્વેશ્ચન. વોર્મ ગણતરીમાં PMZ1 શું છે? કૃમિની લીડ, દાંતની જાડાઈ, કૃમિ લીડનો કોણ, કૃમિની લંબાઈ? આન્સર છે કૃમિની લીડ. નેક્સ્ટ ક્વેશ્ચન. લેથ બેડની ફ્લેટનેસ ચકાસવા માટે કોનો ઉપયોગ થાય છે? લોઢાનો સળિયો, સ્ટ્રેટ ધાર અને ગેજ બ્લોક્સ, ઓળંબો કે સ્પિરિટ સ્તર? આન્સર છે સ્ટ્રેટ ધાર અને ગેજ બ્લોક્સ. નેક્સ્ટ ક્વેશ્ચન. પેટા કાર્યક્રમ આંકડાકીય સિસ્ટમમાં કેવી રીતે ઓળખવામાં આવે છે? L, P, U કે X? આન્સર છે L. નેક્સ્ટ ક્વેશ્ચન. સીએનસી મશીનોના એક્સિસ કન્વેક્શનમાં ન્યૂનતમ 3 એક્સિસને કઈ રીતે દર્શાવવામાં આવે છે? PQR, XYZ, IJK કે ABC? આન્સર છે એક્સિસ XYZ. નેક્સ્ટ ક્વેશ્ચન. વીએમસીમાં એલાર્મ રદ કરવા માટે કયું બટન દબાવવામાં આવે છે? ઇન્સર્ટ, રીસેટ, બદલાવ કે ડિલીટ? આન્સર છે રીસેટ. નેક્સ્ટ ક્વેશ્ચન. CCWનું વિસ્તરણ શું છે? ઓપ્શન્સ બધા એકવાર વાંચી લેજો. આન્સર છે કાઉન્ટર ક્લોકવાઇઝ. નેક્સ્ટ ક્વેશ્ચન. વીએમસીમાં ઉત્પાદન દર ઊંચો કેમ હોય છે? સાધન વપરાશમાં વધારો, ઉચ્ચ કુશળ ઓપરેટર, નિરીક્ષણ દરમાં ઘટાડો, ઓછું પેપર વર્ક? આન્સર છે નિરીક્ષણ દરમાં ઘટાડો. નેક્સ્ટ ક્વેશ્ચન. આપણે કયા મોડમાં પ્રોગ્રામ કમાન્ડ મેન્યુઅલી ઇનપુટ કરી શકીએ છીએ? જોગ મોડ, MDI મોડ, ઓટો મોડ કે એડિટ મોડ? આન્સર છે MDI મોડ. નેક્સ્ટ ક્વેશ્ચન. વર્ક હોલ્ડિંગ ડિવાઇસનો ઉપયોગ શું છે? કટરને સ્થિતિમાં રાખવા, કટરને સુરક્ષિત અંતરે રાખવા, કટરને યોગ્ય પોઝિશનમાં રાખવા, કામના ભાગને સલામત અંતરે રાખવા? આન્સર છે કટરને સ્થિતિમાં રાખવા. નેક્સ્ટ ક્વેશ્ચન. ગોળાકાર ઇન્ટરપોલેશન કાઉન્ટર ક્લોકવાઇઝ દિશામાં કયો કોડ વપરાય છે? G03, G00, G01, G02? આન્સર છે G03. નેક્સ્ટ ક્વેશ્ચન. વીએમસીમાં કટરમાં સાધન સંદર્ભ બિંદુ ક્યાં આવેલ હોય છે?
કેન્દ્ર, બાહ્ય, ઇનર કે બોટમ? આન્સર છે કેન્દ્ર. નેક્સ્ટ ક્વેશ્ચન. ઊંજણ વાપરવાનો હેતુ શું છે? વધારે કાટનો દર, ઘર્ષણ ઘટાડવા, વધારે સંલગ્નતા કે વધારે વિયર? આન્સર છે ઘર્ષણ ઘટાડવા. નેક્સ્ટ ક્વેશ્ચન. સીએનસી મિલિંગમાં કયા પ્રકારનો ગાઈડ માર્ગ ઉપયોગમાં લેવાય છે? ફ્લેટ, ડવટેલ, LM માર્ગદર્શિકા માર્ગ કે વી અને ફ્લેટ? આન્સર છે LM માર્ગદર્શિકા માર્ગ. નેક્સ્ટ ક્વેશ્ચન. સીએનસી મશીનમાં સિંગલ બ્લોક મોડનો ઉપયોગ કેવી રીતે થાય છે? ટૂલનો વિયર ઓછો કરવા, ઓપરેટરને તાલીમ આપવા, પ્રથમ કામ ચલાવવા, ઉત્પાદન વધારવા? આન્સર છે પ્રથમ કામ ચલાવવા. નેક્સ્ટ ક્વેશ્ચન. કયા નોબ મશીન અચાનક બંધ કરવા માટે વપરાય છે? તાત્કાલિક બંધ, સાયકલ સ્ટોપ, સ્ટોપ કે રાઇડ ફીડ દર? આન્સર છે તાત્કાલિક બંધ. નેક્સ્ટ ક્વેશ્ચન. સ્પિન્ડલ ગતિની મહત્તમ રેન્જ કેટલી છે? 50%, 90%, 120% કે 100%? આન્સર છે 120%. નેક્સ્ટ ક્વેશ્ચન. ઉત્પાદિત ચોક્કસ ઉત્પાદન માટે કયા ખર્ચ પરોક્ષ રીતે વસૂલ કરવામાં આવે છે? ડાયરેક્ટ ટૂલિંગ ખર્ચ, વધારાની કિંમત, સીધી સામગ્રી ખર્ચ, સીધો મજૂર ખર્ચ? આન્સર છે વધારાની કિંમત. નેક્સ્ટ ક્વેશ્ચન. માસ્ટર ગિયર બનાવવા માટે કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે? ક્રોમિયમ મેંગેનીઝ સ્ટીલ, એલ્યુમિનિયમ, ગ્રે કાસ્ટ આયર્ન કે હળવું સ્ટીલ? આન્સર છે ક્રોમિયમ મેંગેનીઝ સ્ટીલ. નેક્સ્ટ ક્વેશ્ચન. નમૂનાનો ઉપયોગ શું છે? ઘટક પહોળાઈ તપાસી, ઘટક લંબાઈ તપાસી, ઘટક સમોચ્ચ તપાસવી, ઘટક વજન તપાસવી? આન્સર છે ઘટક સમોચ્ચ તપાસવી. નેક્સ્ટ ક્વેશ્ચન. ઇન્ક્રીમેન્ટલ કોઓર્ડિનેટર સિસ્ટમનો આધાર શું છે? ટૂલ નોઝ રેડિયસના આધારે, દાખલ કરેલ છેલ્લા પોઈન્ટના આધારે, ઓરિજિનલના આધારે, ફક્ત ટૂલ જીઓમેટ્રીના આધારે? આન્સર છે દાખલ કરેલ છેલ્લા પોઈન્ટના આધારે. નેક્સ્ટ ક્વેશ્ચન. ઊંડાઈ માઇક્રોમીટરની ચોકસાઈ શું છે? 0.01 mm, 0.5 mm, 0.05 mm, 0.001 mm? આન્સર છે 0.01 mm. નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રોગ્રામને એડિટ કરવા માટે કયા મોડનો ઉપયોગ થાય છે? ઓટો મોડ, જોગ મોડ, એડિટ મોડ કે MDI મોડ? આન્સર છે એડિટ મોડ. નેક્સ્ટ ક્વેશ્ચન. વોર્મ વ્હીલ મશીન માટે કઈ પદ્ધતિ યોગ્ય છે? ચાવવું, આકાર, હોબિંગ કે ટર્નિંગ? આન્સર છે હોબિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન. ટૂલ કટર ગ્રાઇન્ડર મશીન પર વ્હીલ હેડનો મહત્તમ ફરતો કોણ શું છે? 120 અંશ, 360 અંશ, 90 અંશ કે 47 અંશ? આન્સર છે 360 અંશ. નેક્સ્ટ ક્વેશ્ચન. CAPP નું સંક્ષેપ શું છે? ઓપ્શન્સ બધા એકવાર વાંચી લેજો. આન્સર છે કોમ્પ્યુટર એડેડ પ્રોસેસ પ્લાનિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન. CNC મશીન શરૂઆત પછીની સલામતી તપાસ શું છે? હાઇડ્રોલિક ટાંકી તેલનું સ્તર તપાસવું, વોલ્ટેજ અને કરંટ તપાસવા, ક્લેમ્પિંગ સ્ટોક તપાસવો કે ચકનું કાર્ય તપાસવું? આન્સર છે ચકનું કાર્ય તપાસવું. નેક્સ્ટ ક્વેશ્ચન. ફેસ મિલિંગ કામગીરી માટે કયા મશીનનો ઉપયોગ થાય છે? CNC ગ્રાઇન્ડિંગ, CNC VMC, CNC વાયર, CNC કાસ્ટ? આન્સર છે CNC VMC. નેક્સ્ટ ક્વેશ્ચન. ભૌમિતિક સહનશીલતા સૂચવવા માટે ડેટમનું પ્રતિનિધિત્વ કરવા માટે કયો અક્ષર વપરાય છે? M, G, B કે A? આન્સર છે A. નેક્સ્ટ ક્વેશ્ચન. CNC મશીનની એક્સિસને કઈ મોટર નિયંત્રિત કરે છે? એર મોટર, હાઇડ્રોલિક મોટર, સર્વો મોટર કે DC શ્રેણી મોટર? આન્સર છે સર્વો મોટર. નેક્સ્ટ ક્વેશ્ચન. કેમને કેવી રીતે વર્ગીકૃત કરવામાં આવે છે? માપ, વજન, સામગ્રી કે આકાર? આન્સર છે આકાર. નેક્સ્ટ ક્વેશ્ચન. VMCમાં G90 શું છે? સંપૂર્ણ કોઓર્ડિનેટ, કેટ્રિયન કોઓર્ડિનેટ, વર્ધમાન કોઓર્ડિનેટ કે ધ્રુવીય કોઓર્ડિનેટ? આન્સર છે સંપૂર્ણ કોઓર્ડિનેટ. નેક્સ્ટ ક્વેશ્ચન. કોઈપણ ઇચ્છિત કમ્પાઉન્ડ એંગલ સાથે કામ કરવા માટે
ક્યાં જોડાણ રચાયેલા છે? એંગ્યુલર સાઇન વાઇસ, યુનિવર્સલ વાઇસ, મોટર ડ્રાઈવ ગોઠવણ, પોઝિટિવ ઇન્ડેક્સિંગ એટેચમેન્ટ. આન્સર છે યુનિવર્સલ વાઇસ. નેક્સ્ટ ક્વેશ્ચન, મશીનિંગ સેન્ટરમાં કેટલી લઘુત્તમ અક્ષો આપવામાં આવે છે? 3, 2, 4 કે 5? આન્સર છે 3. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્ટિકલ મશીનિંગ સેન્ટરમાં કઈ એક્સિસ દ્વારા સ્પિન્ડલ ચાલે છે? બી, વાય, એક્સ કે ઝેડ? આન્સર છે ઝેડ. નેક્સ્ટ ક્વેશ્ચન, વળાંકના સમયની ગણતરી કરવા માટે કયા સૂત્રનો ઉપયોગ થાય છે? ઓપ્શન્સ બધા એકવાર જોઈ લેજો. આન્સર છે L/F ગુણાકારમાં n. નેક્સ્ટ ક્વેશ્ચન, એક હેલિક્સ અથવા સર્પાકાર કટમાં કેટલા તત્વો ઓળખવા જોઈએ? 1, 2, 6 કે 5? આન્સર છે 2. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્લોકવાઇઝ દિશામાં સ્પિન્ડલ રોટેશન માટે નીચેનામાંથી કયો કોડ યોગ્ય છે? G03, G02, M03, M04? આન્સર છે M03. નેક્સ્ટ ક્વેશ્ચન, ઊંડાઈ માઇક્રોમીટરમાં કાંતવાની સ્ક્રૂ પીચ કેટલી છે? 0.01 mm, 0.01 mm, 0.05 mm, 0.5 mm? આન્સર છે 0.5 mm. મિત્રો જુઓ, અહીંયા ગુજરાતીમાં કાંતવાનું એવું લખ્યું છે, એનો મતલબ થાય સ્પિન્ડલ. સ્પિન્ડલ સ્ક્રૂની પીચ કેટલી છે? એનો આન્સર આવે 0.5 mm. એટલે ગુજરાતીમાં તમે જ્યારે વાંચતા હો તો આ વસ્તુનું એક ખાસ ધ્યાન રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન, કાર્યક્રમના કારણે અથડામણથી દૂર કરવાની પદ્ધતિ કઈ છે? કટર ઝડપમાં ઘટાડો, ઓછી ફીડ આપવી, મોટર ઝડપનો ઘટાડો, પૂર્ણ ચક્ર સિમ્યુલેશન? આન્સર છે પૂર્ણ ચક્ર સિમ્યુલેશન. નેક્સ્ટ ક્વેશ્ચન, સાધન અને કટર ગ્રાઇન્ડર પર યોગ્ય સ્થિતિમાં કટરના દાંતાને ટેકો આપવા માટે કયા ભાગનો ઉપયોગ કરવામાં આવે છે? ટૂલ રેસ્ટ, ટૂથ રેસ્ટ, કમ્પાઉન્ડ રેસ્ટ કે સ્ટેડી રેસ્ટ? આન્સર છે ટૂથ રેસ્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન, ફેનુક સિસ્ટમમાં ચક્ર ટેપ કરવા માટે જી કોડ શું છે? G82, G83, G81, G84? આન્સર છે G84. નેક્સ્ટ ક્વેશ્ચન, આઈપીએમનું ફૂલ ફોર્મ શું છે? ઓપ્શન્સ બધા એકવાર જોઈ લેજો. આન્સર છે ઇંચીસ પર મિનિટ. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા મિલિંગ મશીન પેચદાર મિલિંગ માટે યોગ્ય છે? યુનિવર્સલ મિલિંગ મશીન, આડું મિલિંગ મશીન, નકલ કરનારું મિલિંગ મશીન કે વર્ટિકલ મિલિંગ મશીન? આન્સર છે યુનિવર્સલ મિલિંગ મશીન. નેક્સ્ટ ક્વેશ્ચન, મશીનમાં ફોલોવર માટે રેસિપ્રોકેટિંગ ગતિ આપવા માટે કોનો ઉપયોગ થાય છે? ગિયર, કેમ, ક્લચ કે શાફ્ટ? આન્સર છે કેમ. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્યાં એક સીધા ખર્ચ હેઠળ આવે છે? ફેક્ટરી ખર્ચ, વહીવટી ખર્ચ, સામગ્રી ખર્ચ કે વિતરણ ખર્ચ? આન્સર છે સામગ્રી ખર્ચ. નેક્સ્ટ ક્વેશ્ચન, પાર્ટ પ્રોગ્રામિંગ કાર્યમાં જી બોર્ડની ભૂમિકા શું છે? સાધન દ્વારા કામગીરી ક્રમ, સાધન ગતિ સૂચવવી, કટિંગ ઝડપની પ્રક્રિયા, પ્રિપેરેટરી કાર્ય? આન્સર છે પ્રિપેરેટરી કાર્ય. નેક્સ્ટ ક્વેશ્ચન, CRC શું છે? ઓપ્શન્સ બધા એકવાર વાંચી લેજો. આન્સર છે કટર રેડિયસ કમ્પેસેશન. નેક્સ્ટ ક્વેશ્ચન, મશીનો અને સાધનોને સારી ઓપરેટિંગ સ્થિતિમાં કયો વિભાગ રાખે છે? ઉત્પાદન, જાળવણી, ગુણવત્તા કે ટૂલ રૂમ? આન્સર છે જાળવણી. નેક્સ્ટ ક્વેશ્ચન, TPMના કાર્યક્રમ શું છે? માર્કેટિંગ કાર્યક્રમ, જાળવણી કાર્યક્રમ, ગુણવત્તા કાર્યક્રમ કે ઉત્પાદન કાર્યક્રમ? આન્સર છે જાળવણી કાર્યક્રમ. નેક્સ્ટ ક્વેશ્ચન, સાયકલ સમય શું કહેવામાં આવે છે? ગ્રાહકની શરૂઆતથી અંત સુધી, પ્રક્રિયાની શરૂઆતથી અંત સુધી, ભાગ પર કામ કરતા મશીનનો સમય, મેન્યુઅલી હસ્તક્ષેપ વિના મશીનનો સમય? આન્સર છે પ્રક્રિયાની શરૂઆતથી અંત સુધીનો સમય. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા રેકોર્ડ ઘટક કામગીરી ક્રમ સાથે પૂરી પાડવામાં આવે છે? એસ્ટિમેટેડ સીટ, જોબ કાર્ડ, જાળવણી સીટ કે પ્રક્રિયાનું આયોજન? આન્સર છે પ્રક્રિયાનું આયોજન. નેક્સ્ટ ક્વેશ્ચન,
કયા સંદર્ભ બિંદુને સીએનસીમાં હોમ પોઝિશન તરીકે પણ ઓળખવામાં આવે છે? સાધન શૂન્ય બિંદુ, કાર્ય સંદર્ભ બિંદુ, મશીન સંદર્ભ બિંદુ, ટેલ સ્ટોક કેન્દ્ર બિંદુ. આન્સર છે મશીન સંદર્ભ બિંદુ. નેક્સ્ટ ક્વેશ્ચન. વર્ટિકલ મશીનિંગ સેન્ટરમાં કોષ્ટકની હિલચાલને નિયંત્રિત કરવા માટે કઈ ધરીનો ઉપયોગ થાય છે? એક્સ અને વાય અને ઝેડ, એક્સ અને ઝેડ, એક્સ વાય અને ઝેડ. આન્સર છે એક્સ અને વાય. નેક્સ્ટ ક્વેશ્ચન. સાપને જોડવા માટે કયા પ્રકારના બેવલ ગિયરનો ઉપયોગ કરવામાં આવે છે જે એક ખૂણા પર હોય છે પરંતુ દાખલ કરાતા નથી? મીટર ગિયર, સર્પાકાર બેવલ ગિયર, સીધા બેવલ ગિયર કે હાઇપોઇડ ગિયર? આન્સર છે હાઇપોઇડ ગિયર. નેક્સ્ટ ક્વેશ્ચન. સીએનસીમાં કેટલા પ્રકારના ઓફસેટનો ઉપયોગ થાય છે? 4, 5, 3 કે 1? આન્સર છે 3. નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રોસેસ ચાર્ટમાં ઓનો સિમ્બોલ શું દર્શાવે છે? ટ્રાન્સપોર્ટ, વિલંબ, નિરીક્ષણ કે ઓપરેશન? આન્સર છે ઓપરેશન. નેક્સ્ટ ક્વેશ્ચન. ટૂથ અને કટર ગ્રાઇન્ડરમાં ટૂથ રેસ્ટ ક્યાં ફિટ થાય છે? ટેલ સ્ટોક, ટૂથ રેસ્ટ એટેચમેન્ટ, કેન્દ્રો વચ્ચે, કોલમ? આન્સર છે ટૂથ રેસ્ટ એટેચમેન્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન. પાર્ટ કાર્યક્રમમાં એન શું છે? બ્લોક નંબર, કામ ઓફસેટ નંબર, કાર્યક્રમ નંબર, ટૂલ નંબર ઓફસેટ? આન્સર છે બ્લોક નંબર. નેક્સ્ટ ક્વેશ્ચન. સીએનસી મશીન લાભ શું છે? ઓછી લવચીક, ઓછી ચોકસાઈ, ઓછું રોકાણ, જટિલ જોબનું મશીન? આન્સર છે જટિલ જોબ માટેનું મશીન. નેક્સ્ટ ક્વેશ્ચન. વીએમસીમાં મિલિંગ કામગીરી માટે ફીડ પ્રતિ મિનિટની ગણતરી કરવા માટેનું સૂત્ર શું છે? ઓપ્શન્સ બધા એકવાર જોઈ લેજો. આન્સર છે ફીડ પર ટૂથ ગુણાકારમાં નંબર ઓફ ટીથ ગુણાકારમાં આરપીએમ. નેક્સ્ટ ક્વેશ્ચન. કોણીય ભાગોના ચોકસાઈ ગ્રાઇન્ડિંગ માટે કયા જોડાણનો ઉપયોગ થાય છે? એન્ગ્યુલર સાઇન વાઇસ, મોટર ડ્રાઇવ એટેચમેન્ટ, પોઝિટિવ ઇન્ડેક્સ એટેચમેન્ટ, યુનિવર્સલ વાઇસ? આન્સર છે એન્ગ્યુલર સાઇન વાઇસ. નેક્સ્ટ ક્વેશ્ચન. વિવિધ પ્રકારની કામગીરી વચ્ચે સ્ટોપ કરવા માટે કયો એમ કોડ વપરાય છે? M00, M20, M01, M30? આન્સર છે M00. નેક્સ્ટ ક્વેશ્ચન. ડ્રિલિંગ કરવાની કામગીરી માટે વીએમસીમાં કયા નિયંત્રણનો ઉપયોગ થાય છે? 3D કન્ટુરિંગ નિયંત્રણ, પોઈન્ટ ટુ પોઈન્ટ કંટ્રોલ, કન્ટુરિંગ નિયંત્રણ, સીધા કટ નિયંત્રણ? આન્સર છે પોઈન્ટ ટુ પોઈન્ટ કંટ્રોલ. નેક્સ્ટ ક્વેશ્ચન. ઓટોમોબાઈલ ડ્રાઈવમાં કયા ગિયરનો ઉપયોગ થાય છે? રેક અને પિનિયન, હાઇપોઇડ બેવલ ગિયર, સ્પર ગિયર કે વર્મ અને વર્મ ગિયર? આન્સર છે હાઇપોઇડ બેવલ ગિયર. નેક્સ્ટ ક્વેશ્ચન. બધા જ જુદા જુદા ખર્ચ ઉમેર્યા પછી ઘટકની વાસ્તવિક કિંમત તરીકે શું ઓળખાય છે? ખર્ચનો અંદાજ, ઓવરહેડનો ખર્ચ, પ્રાઇમ કોસ્ટ પ્લસ ઓવરહેડ કે ખર્ચ? આન્સર છે ખર્ચ. નેક્સ્ટ ક્વેશ્ચન. વર્ક ઓર્ડરની પ્રાપ્તિથી લઈને પૂર્ણ અને ડિસ્પેચ માટે તૈયાર થવા સુધીનો ખર્ચ કયો છે? ઉત્પાદન ખર્ચ, નિરીક્ષણ ખર્ચ, ફેક્ટરી ખર્ચ કે સામગ્રી ખર્ચ? આન્સર છે ફેક્ટરી ખર્ચ. નેક્સ્ટ ક્વેશ્ચન. સરળ કામગીરી, ઊંચી ઝડપ શ્રેણી અને વધુ ટોર્ક ટ્રાન્સમિશનના લાભ માટે કયા ગિયર વપરાય છે? સ્ટ્રેટ બેવલ ગિયર, સ્ક્રૂ બેવલ ગિયર, સર્પાકાર બેવલ ગિયર કે હાઇપોડ ગિયર? આન્સર છે સર્પાકાર બેવલ ગિયર. નેક્સ્ટ ક્વેશ્ચન. કયા મોડમાં પ્રોગ્રામ એક બ્લોક પછી બીજો બ્લોક એમ સતત એક્ઝિક્યુટ કરવામાં આવે છે? ઓટો મોડ, એડિટ મોડ, મેન્યુઅલ મોડ કે જોબ મોડ? આન્સર છે ઓટો મોડ. નેક્સ્ટ ક્વેશ્ચન. મશીન ટૂલ લેવલના ચોકસાઈ માપન માટે કોનો ઉપયોગ થાય છે? સ્પિરિટ સ્તર, સ્ટ્રેટ ધાર, ઓળંબો કે લોઢાનો સળિયો? આન્સર છે સ્પિરિટ સ્તર. નેક્સ્ટ ક્વેશ્ચન. ઉત્પાદન કામ લેવા કયા દસ્તાવેજ વર્ક ટીમની સૂચના આપે છે? કામ પ્રવૃત્તિ લોગ, સામગ્રી બિલ, જોબ કાર્ડ કે જાળવણી કોડ? આન્સર છે જોબ કાર્ડ. નેક્સ્ટ ક્વેશ્ચન. ફેનુક સીએનસી કંટ્રોલ સિસ્ટમ પર આધારિત G28 કોડનો ઉપયોગ શું છે? સર્ક્યુલર ઇન્ટરપોલેશન ક્લોકવાઇઝ, ટૂલ રિટર્ન ફ્રોમ રેફરન્સ પોઈન્ટ, ટૂલ રિટર્ન ટુ રેફરન્સ પોઈન્ટ
સર્ક્યુલર ઇન્ટરપોલેશન કાઉન્ટર ક્લોકવાઇઝ? આન્સર છે ટૂલ રિટર્ન ટુ રેફરન્સ પોઈન્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન, ટીપીએમના ફાયદા શું છે? ઉત્પાદન ખર્ચ વધારો, મજૂરી ખર્ચમાં વધારો, ઉત્પાદકતા અને ઓપીઈ વધારો, મશીનનો સમય વધારવો. આન્સર છે ઉત્પાદકતા અને ઓપીઈ વધારો. નેક્સ્ટ ક્વેશ્ચન, સાધન ઓફસેટમાં ડી આદેશ શું છે? ત્રિજ્યા સાધન, કટર ઓફ વિયર, સાધન સામગ્રી, કટર લંબાઈ. આન્સર છે ત્રિજ્યા સાધન. નેક્સ્ટ ક્વેશ્ચન, ટૂલવેરને કારણે કામના કદમાં ફેરફાર કેવી રીતે સુધારવો? વેર ઓફસેટ લેવા માટે, કામ ઓફસેટ લેવા માટે, ટૂલ લેન્થ ઓફસેટ લેવા માટે, મશીન શૂન્ય સુધારવા માટે. આન્સર છે વેર ઓફસેટ લેવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, ટૂલ કટર ગ્રાઇન્ડરનો બેઝથી ટોચ પર સીધો ભાગ કયો છે? ટેબલ, કોલમ, સેડલ કે વ્હીલ? આન્સર છે સેડલ. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચે ઉપર ખસેડી શકાય તેવી મશીન સ્પિન્ડલ કઈ છે? કાસ્ટ મશીન, આકાર મશીન, વર્ટિકલ મિલિંગ મશીન કે આડું મિલિંગ મશીન? આન્સર છે વર્ટિકલ મિલિંગ મશીન. નેક્સ્ટ ક્વેશ્ચન, વીએમસી મશીનનો ફાયદો શું છે? ઓછી ચોકસાઈ, ઓછી લવચીક, કન્ટુર જોબ મશીનિંગ, ઓછું રોકાણ. આન્સર છે કન્ટુર જોબ મશીનિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન, સીએનસી કાર્યક્રમનો અમલ બ્લોક બાય બ્લોક કરવા માટે કયા મોડ અપનાવવામાં આવે છે? એક બ્લોક, એમડી બ્લોક, ઓટો મોડ કે જોબ મોડ? આન્સર છે એક બ્લોક. નેક્સ્ટ ક્વેશ્ચન, જીડી અને ટીની વ્યાખ્યામાં શું છે? ઓપ્શન્સ બધા એકવાર વાંચી લેજો. આન્સર છે જીઓમેટ્રિકલ ડાયમેન્શનિંગ એન્ડ ટોલેરન્સ. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા સીએનસી મશીન એક લાભ આપે છે? વધુ ખર્ચાળ, ઉચ્ચ સચોટતા, ઉત્પાદકતા પ્રોગ્રામ પર આધાર રાખે છે, પ્રારંભિક ખર્ચ ઊંચો હોય છે? આન્સર છે ઉચ્ચ સચોટતા. બાકીના જે 3 ઓપ્શન્સ છે એ બધા એના ગેરલાભ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સીપીયુનું વિસ્તરણ શું છે? ઓપ્શન્સ બધા એકવાર વાંચી લેજો. આન્સર છે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. નેક્સ્ટ ક્વેશ્ચન, ટરેટને માઇક્રોન લેવલમાં ખસેડવા માટે કયા મોડનો ઉપયોગ થાય છે? ઓટો મોડ, ઇન્ક્રીમેન્ટલ જોગ મોડ, એમડીઆઈ મોડ કે જોગ મોડ? આન્સર છે ઇન્ક્રીમેન્ટલ જોગ મોડ. નેક્સ્ટ ક્વેશ્ચન, પાવર નિષ્ફળતા પછી સીએનસીને સ્વિચ ઓન કરવા માટે અનુસરવામાં આવતી પ્રક્રિયાનું નામ શું છે? ઓપ્શન્સ બધા એકવાર જોઈ લેજો. આન્સર છે મેઇન ઓન, મશીન ઓન, કંટ્રોલ ઓન. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા મોડ પાર્ટ પ્રોગ્રામ દાખલ કરવા માટે વપરાય છે? ઓટો મોડ, સંપાદન મોડ, જોગ મોડ કે એમડીઆઈ મોડ? આન્સર છે સંપાદન મોડ. નેક્સ્ટ ક્વેશ્ચન, વીએમસીમાં અપ અને ડાઉન આગળ વધવા માટે કઈ ધરી વપરાય છે? બી, ઝેડ, એક્સ કે વાય? આન્સર છે ઝેડ. નેક્સ્ટ ક્વેશ્ચન, મિલિંગ કટર અને રીમરને સાફ કરવા માટે ગ્રાઇન્ડિંગ વ્હીલનો આકાર કયો છે? ડીશ, ફ્લેરિંગ કપ, સ્ટ્રેન્થ કપ કે ડિસ્ક? આન્સર છે ફ્લેરિંગ કપ. નેક્સ્ટ ક્વેશ્ચન, સિલિન્ડર આસપાસ પ્રોસેસ અને રોટેશન પરિભ્રમણ દ્વારા થતી રેખાનું નામ શું છે? બેવલ, ઘટાડવાની, હેલિક્સ કે સ્પાઇરલ? આન્સર છે હેલિક્સ. નેક્સ્ટ ક્વેશ્ચન, એલાર્મ્સ લિસ્ટમાં પીએમસીનો અર્થ શું થાય છે? ઓપ્શન્સ બધા એકવાર વાંચી લેજો. આન્સર છે પ્રોગ્રામેબલ મશીન કંટ્રોલ. નેક્સ્ટ ક્વેશ્ચન, ઊંચાઈ સેટ કરવા માટે વર્નિયર કેલિપરના ગિયર ટૂથનો કયો ભાગ વપરાય છે? બ્લેડ સાથે વર્ટિકલ સ્લાઇડ, જડબાના સાથે આડું સ્લાઇડ, ઊભી બીમ અને નિશ્ચિત જડબા? આન્સર છે બ્લેડ સાથે વર્ટિકલ સ્લાઇડ. નેક્સ્ટ ક્વેશ્ચન, કેટલા પ્રકારના પ્રોસેસિંગ પ્લાનિંગ ઉપલબ્ધ છે? 2, 4, 3 કે 5? આન્સર છે 3. નેક્સ્ટ ક્વેશ્ચન, મશીનિંગ દરમિયાન કટિંગ ટૂલની કઈ પ્રોપર્ટી વિવિધ કટિંગ બળોનો સામનો કરવાની ક્ષમતા ધરાવે છે?
ટફનેસ, હાર્ડનેસ, સોફ્ટનેસ કે બ્રિટલનેસ? આન્સર છે ટફનેસ. નેક્સ્ટ ક્વેશ્ચન, સીએનસીમાં પ્રોગ્રામ એક્ઝિક્યુશન માટે કયો મોડ છે? જોબ મોડ, પીએમજી મોડ, એડિટ મોડ કે ઓટો મોડ? આન્સર છે ઓટો મોડ. નેક્સ્ટ ક્વેશ્ચન, મશીન સાધન લ્યુબ્રિકેશનમાં આપેલો સંકેત શું છે? અઠવાડિક, દૈનિક, દીઠ ઉત્પાદક તરીકે કે માસિક? આન્સર છે માસિક. નેક્સ્ટ ક્વેશ્ચન, G04 આદેશ શું દર્શાવે છે? કેન્ડ ચક્ર રદ, વસવું સમય, લિનિયર ગતિ કે રેપિડ ગતિ? આન્સર છે વસવું સમય. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓઇલિંગ અને દૈનિક સફાઈ નિરીક્ષણ કયા પ્રકારની જાળવણીમાં સમાવેશ થાય છે? આવર્તન, આગાહીયુક્ત, બ્રેકડાઉન કે પ્રિવેન્ટિવ? આન્સર છે પ્રિવેન્ટિવ. નેક્સ્ટ ક્વેશ્ચન, વીએમસીમાં ઝેડ અક્ષ પર મશીન શૂન્ય પર પાછા ફરવા માટે કયા પ્રોગ્રામ કોડનો ઉપયોગ થાય છે? ઓપ્શન્સ બધા એકવાર વાંચી લેજો. આન્સર છે G28Z0. નેક્સ્ટ ક્વેશ્ચન, ફ્લેટ સેડલ કીનો ક્રોસ સેક્શન શું છે? ચોરસ, હોલો, રાઉન્ડ કે લંબચોરસ? આન્સર છે લંબચોરસ. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રિવેન્ટિવ જાળવણીમાં મશીનો અને ઉપકરણોની સમાંતરે નિરીક્ષણ કેવી રીતે કરવામાં આવે છે? ચેકલિસ્ટ મુજબ, પ્રશિક્ષકના પરફોર્મન્સ મુજબ, તાલીમાર્થીના પરફોર્મન્સ મુજબ, મેનેજરના પરફોર્મન્સ મુજબ? આન્સર છે ચેકલિસ્ટ મુજબ. નેક્સ્ટ ક્વેશ્ચન, રોટરી ગતિનું રેસિપ્રોકેટિંગ ગતિમાં કન્વર્ટ કરવા કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? રેક અને પિનિયન, વોમ અને વોમ ગિયર, ગિયર સમૂહ કે બેવલ ગિયર? આન્સર છે રેક અને પિનિયન. નેક્સ્ટ ક્વેશ્ચન, ટૂલ ઇન્સર્ટ સ્પેસિફાય કરવા માટે આઈએસઓ ધોરણમાં ટી શું છે? ચોરસ આકાર, ડાયમંડ આકાર, લંબચોરસ આકાર કે ત્રિકોણ આકાર? આન્સર છે ત્રિકોણ આકાર. નેક્સ્ટ ક્વેશ્ચન, વૃદ્ધિગત સિસ્ટમ માટે જી કોડ શું છે? G90, G00, G01, G91? આન્સર છે G91. નેક્સ્ટ ક્વેશ્ચન, મશીન કલાકના દરની ગણતરી કેવી રીતે કરવી? ઓપ્શન્સ બધા એકવાર જોઈ લેજો. આન્સર છે કુલ ઓવરહેડ ખર્ચ ના છેદમાં કુલ ઉત્પાદક મશીનના કલાક. નેક્સ્ટ ક્વેશ્ચન, ડાયરેક્ટ મટીરિયલ અને ડાયરેક્ટ લેબર કોસ્ટ સિવાયના તમામ ખર્ચને શું કહેવાય છે? કુલ ખર્ચ, ખર્ચ, રેવન્યુ કે રોકાણ? આન્સર છે ખર્ચ. નેક્સ્ટ ક્વેશ્ચન, જાળવણીમાં OEE નો શું મતલબ થાય છે? ઓપ્શન્સ બધા એકવાર જોઈ લેજો. આન્સર છે અવેલેબિલિટી, પ્રોડક્ટિવિટી એન્ડ ક્વોલિટી. નેક્સ્ટ ક્વેશ્ચન, કટર હોલ્ડિંગ ઉપકરણ કયા પ્રકારની ઊભી મિલિંગ મશીન પર ઉપયોગ થાય છે? ઘટાડોની સ્લીવમાં, ક્લેપર બ્લોકમાં, નાનો ગળેબંધ ચકમાં, લાંબા આર્બોરમાં? આન્સર છે નાનો ગળેબંધ ચકમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા મોડમાં કટિંગ ટૂલ તેની હોમ પોઝિશનમાં પાછું આવે છે? રેફરન્સ મોડ, એમડીઆઈ મોડ, ઓટો મોડ કે જોગ મોડ? આન્સર છે રેફરન્સ મોડ. નેક્સ્ટ ક્વેશ્ચન, કામ ઓફસેટ માટે કઈ ધરી માપવામાં આવે છે? વાય અને ડબલ્યુ, એક્સ અને ઝેડ, ડબલ્યુ અને એક્સ, એક્સ અને વાય? આન્સર છે એક્સ અને ઝેડ. નેક્સ્ટ ક્વેશ્ચન, પાવર બંધમાંથી મશીન પુનઃ પ્રારંભ કરવા કઈ કી દબાવવામાં આવે છે? સીએનસી ઓન, ઓટો ચક્ર, ઝીરો વળતર કે સીએનસી ઓફ? આન્સર છે સીએનસી ઓન. નેક્સ્ટ ક્વેશ્ચન, વારંવાર સમારકામના ભાગોને દૂર કરવાને લીધે કયો ડાઉન ટાઈમ ઘટાડે છે? પ્રતિસાદ સર્વેક્ષણ, ગ્રાહક સર્વે, લુબ્રિકેશન સર્વે કે બજાર સર્વે? આન્સર છે લુબ્રિકેશન સર્વે. નેક્સ્ટ ક્વેશ્ચન, સીએનસીમાં કેટલા પ્રોગ્રામ એક્ઝિક્યુશન મોડ હોય છે? 1, 3, 2 કે 4? આન્સર છે 2. નેક્સ્ટ ક્વેશ્ચન, નરમ જડબાનો ઉપયોગ શું છે? પાતળી જોબને રાખવા માટે, ભારે જોબને રાખવા માટે, અસમાન જોબને રાખવા માટે, હોલો જોબને પકડી રાખવા માટે? આન્સર છે પાતળી જોબને રાખવા માટે.
નેક્સ્ટ ક્વેશ્ચન, ફેનુક સીએનસી કંટ્રોલ સિસ્ટમ પર આધારિત M06 કોડનો ઉપયોગ શું છે? રિવાઇન્ડિંગ સાથે પ્રોગ્રામનો અંત, ચેન્જ કટિંગ ટૂલ, કાઉન્ટર ક્લોકવાઇઝ દિશામાં સ્પિન્ડલ રોટેશન કે કુલન્ટ પંપ બંધ કરવો? આન્સર છે ચેન્જ કટિંગ ટૂલ. નેક્સ્ટ ક્વેશ્ચન, ખુલ્લા લૂપ અને બંધ લૂપનો અર્થ શું થાય છે? આ બંને સીએનસી મશીનોમાં બે પ્રકારની નિયંત્રણ સિસ્ટમ છે. આ બંને પ્રોગ્રામેબલ ડેટા છે. ડેટા એકત્રિત કરવાની સિસ્ટમ, ડેટા સ્ટોર કરવાની સિસ્ટમ. આન્સર છે આ બંને સીએનસી મશીનોમાં બે પ્રકારની નિયંત્રણ સિસ્ટમ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સીએનસીમાં મશીન ટૂલની મૂવમેન્ટ કોણ દર્શાવે છે? ટી વર્ડ, એમ કોડ, જી કોડ કે એસ વર્ડ? આન્સર છે જી કોડ. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રક્રિયા આયોજન તરીકે કોને ઓળખવામાં આવે છે? જાળવણી આયોજન, ગુણવત્તાયુક્ત આયોજન, નિરીક્ષણ આયોજન કે ઓપરેશન આયોજન? આન્સર છે ઓપરેશન આયોજન. નેક્સ્ટ ક્વેશ્ચન, નળાકાર ગ્રાઇન્ડરનો સાધન અને કટર ગ્રાઇન્ડર મશીનનો આધાર બનાવવા માટે કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે? ગ્રે કાસ્ટ આયર્ન, બ્રોન્ઝ, ટૂલ સ્ટીલ કે લો કાર્બન સ્ટીલ? આન્સર છે ગ્રે કાસ્ટ આયર્ન. નેક્સ્ટ ક્વેશ્ચન, મુસાફરી પર અક્ષ પુનઃપ્રાપ્ત કરવા માટે વીએમસી કોન્સોલમાં કયું બટન દબાવવામાં આવે છે? એન્ટર, રીસેટ, ડિલીટ કે ઇન્સર્ટ? આન્સર છે રીસેટ. નેક્સ્ટ ક્વેશ્ચન, વેર ઓફસેટ પેજમાં વેર ઓફસેટ દાખલ કર્યા પછી એક્ઝિક્યુટિવ કેવી રીતે કરવું? મેન્યુઅલ સાયકલ ચલાવી, ઓટો સાયકલ ચલાવી, ડ્રાય રન સાયકલ ચલાવી, સિંગલ બ્લોક સાયકલ ચલાવી? આન્સર છે ઓટો સાયકલ ચલાવી. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રિવેન્ટિવ જાળવણીનો હેતુ શું છે? મશીનનું કંપન ઓછું કરવું, નિરીક્ષણની કિંમત વધારવી, કાર્યકારી ક્રમમાં મશીન જાળવવું, જાળવણીના રેકોર્ડ્સ રાખવા? આન્સર છે કાર્યકારી ક્રમમાં મશીન જાળવવું. નેક્સ્ટ ક્વેશ્ચન, વીએમસીમાં ટૂલ લંબાઈ ક્યાં દાખલ કરવામાં આવે છે? ઓફસેટ ભૌમિતિક, વિયર ઓફસેટ, કામ ઓફસેટ કે ઝીરો ઓફસેટ? આન્સર છે ઓફસેટ ભૌમિતિક. નેક્સ્ટ ક્વેશ્ચન, સીએનસી મશીનમાં વર્કપીસ લોડ અથવા અનલોડ કરતી વખતે કયા મોડનો ઉપયોગ થાય છે? સિમ્યુલેશન મોડ, એડિટ મોડ, જોગ મોડ કે ઓટો મોડ? આન્સર છે જોગ મોડ. નેક્સ્ટ ક્વેશ્ચન, ટીપીએમનું સંપૂર્ણ સ્વરૂપ શું છે? ઓપ્શન્સ બધા એકવાર વાંચી લેજો. આન્સર છે ટોટલ પ્રોડક્ટિવ મેન્ટેનન્સ. નેક્સ્ટ ક્વેશ્ચન, કયું સાધન સામગ્રી એકદમ બરડ છે અને તેની બેન્ડિંગ તાકાત ઓછી છે? કાર્બન સ્ટીલ, સિરામિક્સ, કાર્બાઇડ્સ કે હાઈ સ્પીડ સ્ટીલ? આન્સર છે સિરામિક્સ. નેક્સ્ટ ક્વેશ્ચન, સિલિન્ડર આસપાસ પ્રગતિશીલ રોટેશન દ્વારા કઈ વળાંક રેખા પેદા થાય છે? હેલિક્સ, સર્પાકાર, ઇન્વોલ્યુલેટ કે ચક્રીય? આન્સર છે હેલિક્સ. નેક્સ્ટ ક્વેશ્ચન, કયો ભાગ ડ્રીલ સ્પિન્ડલથી હકારાત્મક ડ્રાઇવની ખાતરી કરે છે? તાંગ, પોઇન્ટ કોણ, નેક કે દાંડી? આન્સર છે તાંગ. નેક્સ્ટ ક્વેશ્ચન, કઈ પ્રોપર્ટી વેટાબિલિટી સપાટીનું તણાવ અને સ્લીપરીનેસને ઉલ્લેખ કરે છે? સ્નિગ્ધતા, આગ ચિહ્ન, ફ્લેશ બિંદુ કે ચિકાસ? આન્સર છે ચિકાસ. નેક્સ્ટ ક્વેશ્ચન, 1 કલાક માટે મશીન ચલાવવા માટે કુલ ઓવરહેડ ખર્ચનો વીમો કયો કહેવાય છે? ઉત્પાદન કલાક દર, મશીન કલાક દર, સામગ્રી કલાક દર કે માણસ કલાક દર? આન્સર છે મશીન કલાક દર. નેક્સ્ટ ક્વેશ્ચન, કયો અક્ષર ટૂલવેર ઓફસેટનું મૂલ્ય દર્શાવે છે? એફ, ટી, ડબલ્યુ કે એચ? આન્સર છે ડબલ્યુ. નેક્સ્ટ ક્વેશ્ચન, વીએમસીના સ્પિન્ડલને દર્શાવવા માટે કયો અક્ષ વપરાય છે? એક્સ, ઝેડ, ઓ કે વાય? આન્સર છે ઝેડ. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્કપીસ વગર ટૂલની મૂવમેન્ટને કયા મોડ ચેક કરે છે? ડ્રાય રન, મશીન લોક, જોગ કે ઓટો મોડ? આન્સર છે ડ્રાય રન. નેક્સ્ટ ક્વેશ્ચન, વીએમસીમાં મિલિંગ ઓપરેશન માટે કટિંગ સ્પીડમાં ડી શું દર્શાવે છે? કટરની ઊંચાઈ, કામના ભાગની ઊંડાઈ, વર્કપીસનો વ્યાસ, કટરનો વ્યાસ?
આન્સર છે કટરનો વ્યાસ. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રોગ્રામની અસરકારકતા ચેક કરવા માટેનો મોડ શું છે? જોબ મોડ, સંપાદન મોડ, ડ્રાય રન મોડ, એક બ્લોક સ્થિતિ મોડ. આન્સર છે ડ્રાય રન મોડ. નેક્સ્ટ ક્વેશ્ચન, ટૂલ અને કટર ગ્રાઇન્ડરનો ઉપયોગ કરીને કોણીય સાઇન વેવ્સની કોણીય સેટિંગ મર્યાદા કેટલી કરી શકાય છે? 120 સુધી, 80 સુધી, 27 સુધી કે 55 સુધી? આન્સર છે 55 સુધી. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા સૂત્ર રેકની લિનિયર પિચ શોધવા માટે વપરાય છે? ઓપ્શન્સ બધા એકવાર જોઈ લેજો. આન્સર છે PM. નેક્સ્ટ ક્વેશ્ચન, નીને લિફ્ટ કરવા ઊભા મિલિંગ મશીનનો કયો ભાગ વાપરી શકાય છે? કોષ્ટક લીડ સ્ક્રૂ, ફ્રન્ટ કોસ, વર્ટિકલ વડા, એલિવેટિંગ સ્ક્રૂ. આન્સર છે એલિવેટિંગ સ્ક્રૂ. નેક્સ્ટ ક્વેશ્ચન, CNC મશીનમાં કુલન્ટ પંપને સક્રિય કરવા માટે કયો M કોડ વપરાય છે? M01, M09, M08, M06. આન્સર છે M08. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્ક ઓફસેટ સેટિંગ માટે સારી સ્લાઇડ મૂવમેન્ટ માટે કયો મોડ વપરાય છે? જોગ, એડિટ, MDI કે MPG? આન્સર છે MPG. નેક્સ્ટ ક્વેશ્ચન, ત્રિજ્યા ગ્રાઇન્ડિંગ જોડાણ માટે ગ્રાઇન્ડિંગ વ્હીલ પર ત્રિજ્યા બનાવવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? ડાયમંડ સ્ટિક, HSS સિંગલ પોઈન્ટ ટૂલ, HSS ટૂલ, બ્રેન્સ સિંગલ પોઈન્ટ ટૂલ? આન્સર છે ડાયમંડ સ્ટિક. નેક્સ્ટ ક્વેશ્ચન, હેલિકલ ગિયરમાં મહત્તમ હેલિક્સ કોણ કયો છે? રિફ્લેક્સ કોણ, તીવ્ર કોણ, ઓબટ કોણ કે જમણો કોણ? આન્સર છે તીવ્ર કોણ. નેક્સ્ટ ક્વેશ્ચન, કઈ અસરને શૂન્ય અસર પણ કહેવાય છે? વિયર અસર, ભૌમિતિક અસર, કામની અસર કે ટીયર અસર? આન્સર છે કામની અસર. નેક્સ્ટ ક્વેશ્ચન, જો મોડ્યુલ 3 mm હોય તો બેવલ ગિયરની ડેડેન્ડમની ગણતરી કેટલી થશે? એક વખત ગણતરી કરી લેજો. આન્સર છે 3.75 mm. નેક્સ્ટ ક્વેશ્ચન, ATCનું ફૂલ ફોર્મ શું થાય છે? ઓપ્શન્સ એકવાર વાંચી લેજો. આન્સર છે ઓટોમેટિક ટૂલ ચેન્જર. નેક્સ્ટ ક્વેશ્ચન, ઝડપ ઘટાડવા અને ટોર્ક વધારવા માટે કોનો ઉપયોગ થાય છે? રેક અને પિનિયન, વર્મ ગિયર, હેલિકલ ગિયર કે સ્પર ગિયર? આન્સર છે વર્મ ગિયર. નેક્સ્ટ ક્વેશ્ચન, ભાગ કાર્યક્રમોમાં H શું દર્શાવે છે? ટૂલ લંબાઈ ઓફસેટ, કામ ઓફસેટ, ઓફસેટ ભૂમિતિ, વિયર ઓફસેટ? આન્સર છે ટૂલ લંબાઈ ઓફસેટ. નેક્સ્ટ ક્વેશ્ચન, મશીન સાયકલનો સમય કયો છે? મશીન લોડિંગ સમય, મશીન જાળવણી સમય, મશીન અનલોડિંગ સમય, એક ભાગ પર કામ કરતી મશીન સમય? આન્સર છે એક ભાગ પર કામ કરતી મશીનનો સમય. નેક્સ્ટ ક્વેશ્ચન, ગિયર દાંતની એડેન્ડમ શું છે? ઓપ્શન્સ બધા એકવાર જોઈ લેજો. આન્સર છે પીચ વર્તુળમાં બહાર વર્તુળ વચ્ચેનું અંતર. નેક્સ્ટ ક્વેશ્ચન, ઉત્પાદનનો મુખ્ય આધાર શું છે? પ્રક્રિયા આયોજન, વર્કપીસ, ઓપરેટર કે સાધનો? આન્સર છે પ્રક્રિયા આયોજન. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રારંભ સમયથી મશીન જોબના અંત સુધી શું માપવામાં આવે છે? ચક્ર સમય, ઉત્પાદન ચક્ર સમય, મશીન ચક્ર સમય, એકંદરે ચક્ર સમય? આન્સર છે ચક્ર સમય. નેક્સ્ટ ક્વેશ્ચન, ઈ સ્વિચ શું છે? સંપાદિત, ઇન્સર્ટ, રીસેટ કે ઇમરજન્સી? આન્સર છે ઇમરજન્સી. નેક્સ્ટ ક્વેશ્ચન, RPMનો અર્થ શું થાય છે? ઓપ્શન્સ બધા એકવાર વાંચી લેજો. આન્સર છે રિવોલ્યુશન પર મિનિટ. નેક્સ્ટ ક્વેશ્ચન, ગોળ ટેબલ ફેરવવા માટે કઈ પદ્ધતિ વપરાય છે? વોર્મ અને વોર્મ વ્હીલ, રેક અને પિનિયન, બેવલ ગિયર, યંત્રના દાંતાવાળી પદ્ધતિ? આન્સર છે વોર્મ અને વોર્મ વ્હીલની પદ્ધતિ. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રારંભિક અભ્યાસ દરમિયાન VMC મશીનમાં અથડામણ ટાળવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? જોગ પદ્ધતિ,
સિમ્યુલેશન પદ્ધતિ, મેન્યુઅલ પદ્ધતિ કે ઓટો ચક્ર પદ્ધતિ? આન્સર છે સિમ્યુલેશન પદ્ધતિ. નેક્સ્ટ ક્વેશ્ચન, સીએનસીમાં કટ ફોર્મ્યુલાની ઊંડાઈ કેટલી છે? ઓપ્શન્સ બધા એકવાર જોઈ લેજો. આન્સર છે D1 - D2 ના છેદમાં 2. નેક્સ્ટ ક્વેશ્ચન, ગરમ કરતા નીચા તાપમાને ઊંજણની કઈ પ્રોપર્ટી વરાળ આપે છે? રેડો બિંદુ, સ્નિગ્ધતા, આગ બિંદુ કે ફ્લેશ બિંદુ? આન્સર છે ફ્લેશ બિંદુ. નેક્સ્ટ ક્વેશ્ચન, જ્યારે કામ થતું હોય અને અકસ્માત થાય ત્યારે સીએનસી મશીન બંધ કરવા માટેનું પ્રથમ પગલું શું છે? પ્રેસ કટોકટી સ્વિચ, રીસેટ નિયમનકાર, રીસેટ મશીન, નિયમનકાર બંધ કરો. આન્સર છે પ્રેસ કટોકટી સ્વિચ. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા પ્રકારના મશીન ટૂલ કોષ્ટકમાં ટી સ્લોટ બનાવવા માટે ઉપયોગ થાય છે? આડું મિલિંગ, સારકામ યંત્ર, વર્ટિકલ મિલિંગ કે વુડ? આન્સર છે વર્ટિકલ મિલિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓટો સાયકલનો સમય શું છે? મશીન મેન્યુઅલ હકક્ષેપ વિના ચાલે છે, મશીન મેન્યુઅલ હકક્ષેપ સાથે ચાલે છે, પ્રક્રિયાની શરૂઆતથી અંત સુધી, ગ્રાહકની શરૂઆતથી અંત સુધી? આન્સર છે મશીન મેન્યુઅલ હકક્ષેપ વિના ચાલે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સીએનસી મશીનમાં અથડામણ શું છે? ફરતા ભાગો વચ્ચે વિયર, ફરતા ભાગો વચ્ચે દખલ, ન ફરતા ભાગો વચ્ચે હકક્ષેપ, ન ફરતા ભાગો વચ્ચે વેર? આન્સર છે ફરતા ભાગો વચ્ચે દખલ. નેક્સ્ટ ક્વેશ્ચન, સીએનસી મશીનમાં એલાર્મનો ઉપયોગ શું છે? સાધન પાથ સૂચવવા, પરિમાણ સૂચવવા, સમસ્યા સૂચવવા, ઓપરેશન સૂચવવા? આન્સર છે સમસ્યા સૂચવવા. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓટો મોડ ઓપરેશન દરમિયાન અસ્થાયી રોકવા શું પ્રેસ કરવામાં આવશે? ફીડ હોલ્ડ, ડ્રાય રન, સાયકલ સ્ટોપ કે મશીન લોક? આન્સર છે ફીડ હોલ્ડ. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા પ્રકારનું ઇન્ડેક્સિંગ પેચદાર ગિયર કાપવા માટે ઉપયોગમાં કરવામાં આવે છે? ડાયરેક્ટ, સાદું, કોણીય કે વિભેદક? આન્સર છે વિભેદક. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્નિયર કેલિપર સિદ્ધાંત સમાન કયા સાધન છે? કેલિપર ફર્નિચર ગિયર દાંત, માઇક્રોમીટર, બેવલ પ્રોટેક્ટર કે સ્ટીલ રૂલ? આન્સર છે કેલિપર ફર્નિચર ગિયર દાંત. નેક્સ્ટ ક્વેશ્ચન, ટૂલ અને કટર ગ્રાઇન્ડરમાં ત્રિજ્યા વ્હીલ જોડાણનો ઉપયોગ શું છે? ઓપ્શન્સ બધા એકવાર જોઈ લેજો. આન્સર છે આવશ્યક ત્રિજ્યા સુધી 25 મીમી સુધીની ચક્રને વિયર આપવી. નેક્સ્ટ ક્વેશ્ચન, લાંબી આંતરિક લંબાઈના માપ માટે કયા માઇક્રોમીટર રચાયેલા છે? આઉટસાઇડ માઇક્રોમીટર, બાહ્ય માઇક્રોમીટર, રોડ માઇક્રોમીટર કે ઇનસાઇડ માઇક્રોમીટર? આન્સર છે રોડ માઇક્રોમીટર. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રિવેન્ટિવ જાળવણી સિસ્ટમનો ફાયદો શું છે? મશીનનું જીવન ઘટાડવું, ઉત્પાદનની માત્રા અને ગુણવત્તામાં સુધારો કરે, જાળવણી માટેના માનવ બળને ઓછું કરે, જાળવણીનો ખર્ચ ઘટાડે? આન્સર છે ઉત્પાદનની માત્રા અને ગુણવત્તામાં સુધારો કરે. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્લાન્ટ અને મશીનરીના મૂલ્ય અને કાર્યક્ષમતામાં ઘટાડાને શું કહેવાય છે? ઓવરહેડ, માણસ કલાક દર, અવમૂલ્યન કે મશીન કલાક દર? આન્સર છે અવમૂલ્યન. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રોગ્રામનો નાનો એકમ એટલે શું થાય છે? કેરેક્ટર, સરનામું, શબ્દ કે બ્લોકનો અંત? આન્સર છે કેરેક્ટર. નેક્સ્ટ ક્વેશ્ચન, લેથ ચક માટે કામનો ટુકડો પકડવા માટે સુરક્ષાની સાવચેતી શું હોવી જોઈએ? પોલિશ્ડ, ફીડ સિક્યોરલી, સાફ કે મપાયેલા? આન્સર છે ફીડ સિક્યોરલી. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા પ્રકારના બેવલ ગિયર મશીનને 90 અંશે પાવર ટ્રાન્સમિટ કરવા માટે વપરાય છે? હાઈ પોઈન્ટ ગિયર, રેક ગિયર, ધાર કે સ્ટ્રેટ દાંત બેવલ ગિયર? આન્સર છે સ્ટ્રેટ દાંત બેવલ ગિયર. નેક્સ્ટ ક્વેશ્ચન, ટેપર હોલ્સ પર ટેપર પિન ફિટ કરવા માટે છિદ્રોને ફિનિશ કરવા માટે કયા પ્રકારના રીમરનો ઉપયોગ થાય છે? હેન્ડ રીમર, રોઝ રીમર, મશીન જીગ રીમર, ટેપર પિન મશીન રીમર? આન્સર છે ટેપર પિન મશીન રીમર. નેક્સ્ટ ક્વેશ્ચન, બિંદુથી બિંદુ સિસ્ટમ દ્વારા કઈ કામગીરી કરવામાં આવે છે? ડ્રિલિંગ, સાઇડ મિલિંગ, પોકેટ મિલિંગ કે ફેસ મિલિંગ? આન્સર છે ડ્રિલિંગ.
નેક્સ્ટ ક્વેશ્ચન, આકૃતિમાં દર્શાવેલ એક્સ તરીકે ચિહ્નિત ભાગનું નામ શું છે? ઝેડ અક્ષ ટૂલ ઓફસેટ, એક્સ અક્ષ ટૂલ ઓફસેટ, સ્પિન્ડલ કેન્દ્ર રેખા, મશીન શૂન્ય રેખા. આન્સર છે એક્સ અક્ષ ટૂલ ઓફસેટ. નેક્સ્ટ ક્વેશ્ચન, આકૃતિમાં દર્શાવેલ એક્સ તરીકે ચિહ્નિત ભાગનું નામ શું છે? અવિરત વળાંક, ચક્રીય વળાંક, હેલિક્સ વળાંક કે સર્પાકાર વળાંક? આન્સર છે હેલિક્સ વળાંક. નેક્સ્ટ ક્વેશ્ચન, આકૃતિમાં દર્શાવેલ એક્સ તરીકે ચિહ્નિત ભાગનું નામ શું છે? ટેબલ, પાયો, ટૂલ મેગેનીસ કે પેલેટ્સ? આન્સર છે પેલેટ્સ. નેક્સ્ટ ક્વેશ્ચન, આકૃતિમાં બતાવેલ ટૂલ પાથનું શું છે? સર્ક્યુલર ઇન્ટરપોલેશન CCW, સર્ક્યુલર ઇન્ટરપોલેશન CW, પેરાબોલિક ઇન્ટરપોલેશન, રેખીય ઇન્ટરપોલેશન? આન્સર છે સર્ક્યુલર ઇન્ટરપોલેશન CCW. નેક્સ્ટ ક્વેશ્ચન, ટૂલ અને કટર ગ્રાઇન્ડરમાં ટૂથ રેસ્ટ બ્લેડનું નામ શું છે? રેડ્યુસ્ડ એન્ડ પ્રકાર, બેન્ટ પ્રકાર, ઓફસેટ પ્રકાર, એલ આકારનો પ્રકાર? આન્સર છે ઓફસેટનો પ્રકાર. અહીં આ વિડીયોમાં મહત્ત્વના પ્રશ્નો પૂરા થાય છે. આ પ્રશ્ન જવાબમાં મારાથી કોઈ ભૂલ રહી ગઈ હોય તો મને માફ કરજો. આ વિડીયો માટેની મારી મહેનતને લાઇક કરી મિત્રોમાં શેર કરજો તથા જોબની અપડેટ માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને છેલ્લે તમારી પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક.